કહો ખોટ ટળે કેમ તારી, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે, નિજ દોષને ન દેખે રે. કેવી રીતે ખોટ ટળશે તારી? તારા દોષને, તારા સ્વભાવને, તારી પ્રકૃતિને, તારી ભૂલને તું ઓળખતો જ નથી. બારોબાર બીજાની ભૂલો શોધવા ટેવાયેલો છું. તારી ભૂલો ટળશે કેવી રીતે? એ ખોટ ટળશે કેવી રીતે? સત્સંગમાં આવ્યા અને આપણી ખોટ ન ટળે, આપણા સ્વભાવ ન ટળે, તો સત્સંગમાં આવવાનો હેતુ શું? સમય બગાડીએ છીએ આપણે. મુક્તો નિજ દોષને જોતા શીખજો, એનું દર્શન કરતા શીખજો. એટલે કહ્યું છે કે રોજ રાત પડે પોતે પોતાના ગુરુ થઈ જાઓ અને પોતાની ભૂલ ઓળખો, તપાસો. આ સુધી ઘરવાળાની જ ભૂલો જોઈ છે, હવે હવે આપણી જુઓ. આ સુધી છોકરાઓની ભૂલ જોઈ છે, છોકરાએ બાપાની જ જોઈ છે, હવે આપણી જુઓ. સત્સંગમાં એને આટલું શીખજો પહેલા. ફરીથી કહો ખોટ ટળે કેમ તારી, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે, નિજ દોષને ન દેખે રે. એથી બોલ કઈ બીજી બારી, એથી ભૂલ બીજી કઈ બારી, એથી ભૂલ બીજી કઈ બારી, એથી ભૂલ બીજી કઈ બારી. સૌથી સરસ આપ લેખે રે, સૌથી સરસ આપ લેખે. શબ્દ સમજાય છે પહેલા? આનાથી કઈ બીજી મોટી ભૂલ તારી? મારી કોઈ ભૂલ જ નથી. સ્વામી એમ કહે છે કે મારી કોઈ ભૂલ જ નથી, એથી બીજી કઈ મોટી ભૂલ તારી? આ જ મોટી મોટી ભૂલ. પકડને ભૂંડા, સમજ ને લ્યા. મારી કોઈ ભૂલ જ નથી, મારી કોઈ ભૂલ જ નથી, આ જ તારી ભૂલ. સ્વામી કે છો, હું નથી કહેતો. ઘણા એમ થાય કે સ્વામી, અરે મોટા પુરુષના વચન છે ભાઈ. મારી કોઈ ભૂલ નથી, એ જ મોટામાં મોટી ભૂલ. આપણે આજ સુધી આ જ ભૂલ કરી છે મોટામાં મોટી. એથી ભૂલ બીજી કઈ બારી, ભૂલ બીજી કઈ બારી. સૌથી સરસ આપ લેખે રે. હું સૌથી સરસ છું, બીજાની ભૂલો જ મારી ભૂલ જ ના હોય. હું બધા કરતા હારો છું. આ જ મોટામાં મોટી ભૂલ. એને આ સભામાં આવીને આપણે સુધારતા શીખીએ ભાઈઓ. નિજ દર્શન કરીએ.